બનાસકાંઠાથી મહત્વના સમાચાર। બનાસકાંઠા બળદેવનાથ બાપુનો જામીન પર છુટકારો। ધરપકડ બાદ બળદેવનાથને મળ્યા છે જામીન। મહંતની પૂછપરછ બાદ કરાઈ હતી ધરપકડ। ફરિયાદમાં મહંતનું નામ ઉમેરાયું છે। બાદમાં ધરપકડ અને ધરપકડ બાદ મહંતને જામીન મળી ચૂક્યા છે। 4 કલાકની પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। તો પહેલા ફરિયાદ થઈ, ફરિયાદના આધારે તેઓની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યાં સુધીમાં જામીનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોવાની જાણકારી છે, પરંતુ એ દરમિયાન 4 કલાકની પૂછપરછ પણ થઈ અને 4 કલાક બાદ જ્યારે જામીનના કાગળિયા લઈને આવ્યા ત્યારે તેઓને મુક્ત કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો બળદેવનાથ બાપુ કે જેઓની ધરપકડ કરવામાં આવી હતી, મહંતની પૂછપરછ દરમિયાન કેટલાક ખુલાસા થયા, જેને પણ સરકારી ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર પણ કરવામાં આવી શકે છે। બનાસકાંઠાના દેવ દરબાર મઠના મહંત અને અજમલ ચૌધરી વચ્ચે જે વિવાદ હતો તે બાદ જે છે આજે બળદેવનાથની પોલીસ દ્વારા પૂછપરછ માટે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 11 વાગ્યાથી લઈને 4:30 વાગ્યા સુધી આમ 4 કલાકથી પણ વધુ તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ જે છે તે જે મહંત હતા તે મહંતની અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત કર્યા બાદ જે મહંતનું નામ છે તે એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું હતું અને તે એફઆઈઆરમાં નામ નોંધ્યા બાદ મહંતની ધરપકડ બતાવવામાં આવી હતી અને તે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ધરપકડ બાદ જે છે તે મહંતને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે આજે એફઆઈઆરમાં જે મહંતનું નામ ઉમેરવામાં આવતા અત્યારે અજમલભાઈ જે પીડિત હતા તેમનું કહેવું છે કે જે તમામ જે કાર્યક્રમો હતા તે તમામ કાર્યક્રમો અમે રદ કરીએ છીએ। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। જે ગુનાના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ તપાસના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે પુરાવા અને નિવેદનોના આધારે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે। તો સત્તાવાર રીતે પોલીસની પણ પ્રતિક્રિયા આપ સાંભળી રહ્યા હતા, પરંતુ હાલમાં જે સૌથી મોટી અપડેટ્સ મળી રહી છે કે જે આખો મામલો ગૂંચવાયેલો હતો, આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા, બળદેવનાથ બાપુના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો, પોલીસ એક્શનમાં આવી હતી, તેઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને એ દરમિયાન કોગ્નિઝેશન ગુનો ના હોવાને કારણે તેઓને જામીન મળવા પાત્ર હતા, જેથી જામીન તેઓને પ્રાપ્ત થઈ ચૂક્યા છે। પરંતુ આ દરમિયાન 4 કલાકની જે પોલીસ પૂછપરછ થઈ હોવાની પણ માહિતી મળી રહી છે, જેમાં અનેક જે રીતે હાલમાં પણ પોલીસના અધિકારીને આપણે સાંભળ્યા તે પ્રમાણે અનેક ખુલાસાઓ થઈ શકે છે। જે રજૂઆતો હતી તે પહેલાથી જ બંને પક્ષની સાંભળવામાં આવી રહી હતી, પરંતુ એક્ટિવલી જે કામ છે તે હવે પોલીસ કરતી જોવા અહીંયા આગળ મળી રહી છે અને ધરપકડ બાદ મહંતને જામીન મળવાને કારણે તેઓના જે સમર્થકો હતા તેઓ પણ એક રીતે સંતુષ્ટ અને ખુશ જોવા મળ્યા હોવાની પણ પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બળદેવનાથ બાપુના જામીન પર છુટકારાના સમાચાર લાંબા સમયથી એ વાતમાં ચર્ચામાં હતા કે તેઓની ધરપકડ તો થાય છે તો તરત જ જામીન મળી જાય તે માટેની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે, તો તે પ્રમાણેનું જ આખી એક તૈયારી હતી તે કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। ધરપકડ કરી લેવામાં આવી, પોલીસ તરફથી પૂછપરછ પણ કરી દેવામાં આવી હતી અને અજમલ ચૌધરીને લઈને જે આખો મુદ્દો હતો તેને લઈને પણ પૂછપરછમાં એ મુદ્દો વચ્ચોવચ્ચ રાખવામાં આવ્યો હતો, મધ્યમાં રાખવામાં આવ્યો હતો। તો પાટણમાં પણ ચૌધરી સમાજનું ન્યાય આંદોલન આખરે સમેટાયું છે। ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરીને મળ્યો ન્યાય। આખરે 27 દિવસ બાદ અજમલભાઈ ચૌધરીની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી। અજમલભાઈ ચૌધરીની માંગ પ્રમાણે કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવનાથનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો। ન્યાયની તમામ માંગણીઓ સંતોષાતા અજમલભાઈ ચૌધરીએ પોલીસ તંત્રનો આભાર પણ માન્યો હતો। આગામી 11 તારીખે યોજાનારી ચૌધરી સમાજની ન્યાય રેલી રદ કરવામાં આવી હોવાની જાણકારી છે। જે રીતે સૌથી પહેલા એ સમાચાર આપવામાં આવ્યા ન્યૂઝ 18 ગુજરાતી તરફથી કે ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારબાદ એ પણ સમાચાર મળ્યા હતા કે બળદેવનાથનું નામ હોવાને કારણે 4 કલાક પૂછપરછ પણ થઈ અને ત્યારબાદ તેઓને જામીન મળ્યા અને એફઆઈઆરમાં મારું નામ દાખલ થાય એવું મેં જણાવેલું છે। એફઆઈઆરની અંદર મારું નામ પોતાનું બળદેવનાથનું થાય એવું અને એની પાછળ મારા તમામ સમાજના યુવાન મિત્રો અને વડીલો જે મને સહકાર આપ્યો છે એ સહકાર મુજબ આ બધું કાર્ય થયું છે, એના બદલ મારા બધાય હરિયાળના મારે ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર અમારો જે કાર્યક્રમ હતો એ રેલી કૂચનો હતો, ગાંધીનગર ટ્રેક્ટરો લઈને જવાનો। આપના માધ્યમથી હું મારા સમાજના સૌ યુવાનોને અભિનંદન સાથે ધન્યવાદ પાઠવું છું
અને આપના માધ્યમથી એ કહું છું કે એ રેલીને અત્યારે અમે સૌએ સમાજના આગેવાનો તરીકે મુરબ્બી ખેતાભાઈ હોય, મુરબ્બી ભેમાભાઈ હોય, મુરબ્બી બબાભાઈ હોય, એમના પરિવારના અજમલભાઈ હોય, હમીરભાઈ હોય, આ બધાની સાથે બેસીને અમે નિર્ણય કર્યો છે કે આપણે આ રેલીને અત્યારે મોકૂફ રાખીએ છીએ. અને સમાચાર પર નજર કરીએ. ગુજરાત યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય, 10 અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે. ભરતીમાં ગેરરીતિના આક્ષેપ થતા હોવાને લઈને નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીએ તપાસ સમિતિની કરી હતી રચના. પૂર્વ કુલપતિના કાર્યકાળ પર ગંભીર સવાલ. એબીવીપીના વિરોધ બાદ 10 અધિકારીઓ સસ્પેન્ડ થયા હોવાની જાણકારી મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટીએ એક કમિટીની રચના કરી હતી, જે કમિટી એમની કામગીરી શરૂ કરી દીધી છે અને કમિટીએ આજ રોજ એવી ભલામણ કરી છે કે જ્યાં સુધી કમિટીની તપાસ પૂરી ના થાય, નિષ્પક્ષ રીતે તપાસ થઈ શકે, જેટલા લોકો આ નિમણૂક પામેલા હતા એમની લાયકાત, એમની નિમણૂકની પ્રક્રિયા, એની નિષ્પક્ષ તપાસ થઈ શકે, એ માટે એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. ટોટલ 10 લોકોને ગુજરાત યુનિવર્સિટી આજે તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરે છે. અને હવે સમાચારમાં વાત ડોલતા કુવાના રહસ્યની. મોરબીમાં ડોલતા કુવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. દેશભરમાં ડોલતો કુવો રહસ્ય બન્યો છે. સતત 5 દિવસથી દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યું છે. અધિકારીઓ દ્વારા કરાઈ રહી છે તપાસ. ડોલતા કુવાની નજીક આવેલો કુવો શાંત છે. માત્ર 500 મીટરની અંતરે આવેલો કુવો શાંત જોવા મળી રહ્યો છે. અલગ અલગ તર્ક વિતર્ક હતા. આ બે કુવા જે છે તે આપ જુઓ, એક 500 મીટરની અંદર આવેલો છે, અંતર ખાલી 500 મીટરનું છે. એ કુવો એકદમ શાંત જોવા મળી રહ્યો છે. તમામ પરિબળ જે હોય, તેની જે હાઇટ છે, તેની અંદરનું જે પાણી છે, એ તમામ બધી જ રીતે સામાન્ય જોવા મળી રહ્યું છે. બીજી તરફ ડોલતો કુવો કે જે વારંવાર બપોર થાય, સાંજ થાય કે રાત થાય ત્યારે ડોલવા લાગે છે. હવે આ ડોલતા કુવાને લઈને સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ચર્ચાએ જોર પકડી લીધું છે કે કયા કારણો હોઈ શકે છે, શું વૈજ્ઞાનિક કારણ છે, અન્ય શું જે લોકો, ગ્રામના લોકો અંધશ્રદ્ધામાં પડ્યા છે, તમામ લોકોને સમજાવવા માટે અથવા કોઈ જો અંધશ્રદ્ધામાં માનતું હોય તો તેઓને દૂર કરવા માટે વૈજ્ઞાનિક કારણ શોધવા માટેના પણ પ્રયાસ થઈ રહ્યા છે. તો મોરબીમાં ડોલતા કુવા ફરી ચર્ચામાં છે ત્યારે ગ્રામજનો કુવામાં નાતા નજરે પડ્યા હતા. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર વીરપરડા ગામ પહોંચી હતી. ન્યૂઝ 18ની ટીમને દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો. કેટલાક લોકો એ પણ પ્રયાસ કર્યો હતો કે ડોલતો કુવામાં જે અંધશ્રદ્ધા ગામની અંદર ફેલાઈ રહી હતી, આસપાસના વિસ્તારમાં ફેલાઈ રહી હતી, તેને દૂર કરવા માટે તેઓએ પહેલાં તો પાણી પણ પીધું હતું આ જ કુવામાંથી. ત્યારબાદ કેટલાક ગ્રામજનો સ્વૈચ્છિક રીતે કુવામાં નાહવા પણ પડ્યા હતા. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે. વીરપરડાના રહસ્યમય કુવા પાસે અમે આવી પહોંચ્યા છીએ. ઘણા બધા ગામના યુવાનો છે તે અત્યારે ઉમટી પડ્યા છે. કુવો ફરી પાછો હિલોડા લેવાનું શરૂ કરી દીધું છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે પણ કુવો હિલોડા લઈ રહ્યો છે. ગામના જ યુવાનો છે જેમને વિડીયો વાયરલ કર્યો હતો, એ જીતુભાઈ આપણી સાથે છે. અત્યારે આપણે જીતુભાઈને પૂછશું. જીતુભાઈ, શું અધિકારીઓ અલગ અલગ આવ્યા, શું કહ્યું એમને? સવારે અધિકારીઓ ભૂશાસ્ત્રીવાળા રાજકોટની ટીમ આવી હતી. એ લોકોએ એવું કીધું કે અહીંથી નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે. એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ ઈલારા ચાલુ થાય છે. એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના થાય છે. અને બીજો પ્રશ્ન સાહેબને એ પણ અમે કર્યો કે અહીંયા આગળ અમે પાઇપ નાખેલી છે 3 ઇંચની જ છે, બરાબર, અને આગળ નાલું ભરેલું છે. શું એના કારણે પણ આવો પ્રેશર આવી શકે? તો સાહેબે પાડી ના, કે ના એવું કાંઈ ના હોય કે, પણ કે ખરેખર આ વસ્તુ છે અને ભૂકંપનું કાંઈ એવું કાંઈ છે જ નહીં. એમ આ બે યુવાનો છે, સીડી પટેલ અને જીતુભાઈ, આ બે યુવાનો અત્યારે પાણીમાં નાહવા માટે પડવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો. આમાં કઈ ડરવાની કઈ જરૂર નથી, આમાં બીવાની કઈ જરૂર નથી, કોઈ બીકની જરૂર નથી. અને આ ઊંડા કુવામાં અત્યારે બંને યુવાનો છે અત્યારે પાણીમાં નાહવા માટે પડ્યા છે. પાણી અત્યારે હિલોડા લઈ રહ્યું છે. આ ગામના અનેક યુવાનો છે જે વારાફરતી અને સમાચાર પર નજર કરીએ. ગુજરાત યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય, 10 અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે. ભરતીમાં ગેરરીતિના આક્ષેપ થતા હોવાને લઈને નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીએ તપાસ સમિતિની કરી હતી રચના. પૂર્વ કુલપતિના કાર્યકાળ પર ગંભીર સવાલ. એબીવીપીના વિરોધ બાદ 10 અધિકારીઓ સસ્પેન્ડ થયા હોવાની જાણકારી મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટીએ એક કમિટીની રચના કરી હતી, જે કમિટી એમની કામગીરી શરૂ કરી દીધી છે અને કમિટીએ આજ રોજ એવી ભલામણ કરી છે કે જ્યાં સુધી કમિટીની તપાસ પૂરી ના થાય, નિષ્પક્ષ રીતે તપાસ થઈ શકે,
જેટલા લોકો આ નિમણૂક પામેલા હતા એમની લાયકાત, એમની નિમણૂકની પ્રક્રિયા, એની નિષ્પક્ષ તપાસ થઈ શકે એ માટે એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. ટોટલ 10 લોકોને ગુજરાત યુનિવર્સિટી આજે તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરે છે. અને હવે સમાચારમાં વાત ડોલતા કુવાના રહસ્યની. મોરબીમાં ડોલતા કુવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. દેશભરમાં ડોલતો કુવો રહસ્ય બન્યો છે. સતત 5 દિવસથી દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યું છે. અધિકારીઓ દ્વારા કરાઈ રહી છે તપાસ. ડોલતા કુવાની નજીક આવેલો કુવો શાંત છે. માત્ર 500 મીટરની અંતરે આવેલો કુવો શાંત જોવા મળી રહ્યો છે. અલગ અલગ તર્ક વિતર્ક હતા. આ બે કુવા જે છે તે આપ જુઓ, એક 500 મીટરની અંદર આવેલો છે, અંતર ખાલી 500 મીટરનું છે. એ કુવો એકદમ શાંત જોવા મળી રહ્યો છે. તમામ પરિબળ જે હોય, તેની જે હાઇટ છે, તેની અંદરનું જે પાણી છે, એ તમામ બધી જ રીતે સામાન્ય જોવા મળી રહ્યું છે. બીજી તરફ ડોલતો કૂવો કે જે વારંવાર બપોર થાય, સાંજ થાય કે રાત થાય ત્યારે ડોલવા લાગે છે. હવે આ ડોલતા કૂવાને લઈને સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ચર્ચાએ જોર પકડી લીધું છે કે કયા કારણો હોઈ શકે છે, શું વૈજ્ઞાનિક કારણ છે, અન્ય શું જે લોકો, ગ્રામના લોકો અંધશ્રદ્ધામાં પડ્યા છે, તમામ લોકોને સમજાવવા માટે અથવા કોઈ જો અંધશ્રદ્ધામાં માનતું હોય તો તેઓને દૂર કરવા માટે વૈજ્ઞાનિક કારણ શોધવા માટેના પણ પ્રયાસ થઈ રહ્યા છે. તો મોરબીમાં ડોલતા કૂવા ફરી ચર્ચામાં છે ત્યારે ગ્રામજનો કૂવામાં નાતા નજરે પડ્યા હતા. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર વીરપરડા ગામ પહોંચી હતી. ન્યૂઝ 18ની ટીમ તે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો. કેટલાક લોકો એ પણ પ્રયાસ કર્યો હતો કે ડોલતો કૂવામાં જે અંધશ્રદ્ધા ગામની અંદર ફેલાઈ રહી હતી, આસપાસના વિસ્તારમાં ફેલાઈ રહી હતી, તેને દૂર કરવા માટે તેઓએ પહેલા તો પાણી પણ પીધું હતું આ જ કૂવામાંથી. ત્યારબાદ કેટલાક ગ્રામજનો સ્વૈચ્છિક રીતે કૂવામાં નાહવા પણ પડ્યા હતા. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે. વીરપરડાના રહસ્યમય કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ. ઘણા બધા ગામના યુવાનો છે તે અત્યારે ઉમટી પડ્યા છે. કૂવો ફરી પાછો હિલોળા લેવાનું શરૂ કરી દીધું છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે પણ કૂવો હિલોળા લઈ રહ્યો છે. ગામના જ યુવાનો છે જેમને વિડીયો વાયરલ કર્યો હતો, એ જીતુભાઈ આપણી સાથે છે. અત્યારે આપણે જીતુભાઈને પૂછશું. જીતુભાઈ, શું અધિકારીઓ અલગ અલગ આવ્યા, શું કહ્યું એમને? સવારે અધિકારીઓ ભૂશાસ્ત્રીવાળા રાજકોટની ટીમ આવી હતી. એ લોકોએ એવું કીધું કે અહીંથી નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે. એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ ઈલારા ચાલુ થાય છે. એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના થાય છે. અને બીજો પ્રશ્ન સાહેબને એ પણ અમે કર્યો કે અહીંયા આગળ અમે પાઇપ નાખેલી છે 3 ઇંચની જ છે, બરાબર, અને આગળ નાલું ભરેલું છે. શું એના કારણે પણ આવો પ્રેશર આવી શકે? તો સાહેબે પાડી ના, કે ના એવું કાંઈ ના હોય કે, પણ કે ખરેખર આ વસ્તુ છે અને ભૂકંપનું કાંઈ એવું કાંઈ છે જ નહીં એમ. આ બે યુવાનો છે, સીડી પટેલ અને જીતુભાઈ. આ બે યુવાનો અત્યારે પાણીમાં નાહવા માટે પડવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો. આમાં કઈ ડરવાની કઈ જરૂર નથી, આમાં બીવાની કઈ જરૂર નથી, કોઈ બીકની જરૂર નથી. અને આ ઊંડા કૂવામાં અત્યારે બંને યુવાનો છે અત્યારે પાણીમાં નાહવા માટે પડ્યા છે. પાણી અત્યારે હિલોળા લઈ રહ્યું છે. આ ગામના અનેક યુવાનો છે જે વારાફરતી પાણીમાં નાહવા માટે પડી રહ્યા છે. જે દ્રશ્યો છે તે કૂવાના દ્રશ્યો છે જે અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા છે. એક જાતનું નીચેનું જમીનનું પ્રેશર છે, રહસ્યમય કૂવો નથી. મહેરબાની કરીને આ કૂવાને ખોટા જોવામાં મહેરબાની કરીને. આ યુવાનનું એવું કહેવાનું થાય છે કે આ કોઈ રહસ્યમય કૂવો નથી, પાણીનું પ્રેશર છે જેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. એટલે મોટી સંખ્યામાં જે લોકો જોવા ઉમટી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ આ કૂવો જોવામાં કોઈ જ રહસ્યમય કૂવો નથી. કેમેરામેન સાથે રવિ બડાણીયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. તો મોરબીના વીરપરડા ગામમાં રહસ્યમય કૂવાનો મામલો. રહસ્યમય કૂવાની બાજુમાં આવેલો કૂવો શાંત છે. માત્ર 500 મીટર દૂર આવેલો બીજો કૂવો શાંત જોવા મળ્યો છે. બંને કૂવા 3 મહિના પહેલા એક સાથે જ બનાવવામાં આવ્યા હતા. શાંત કૂવાની ઊંડાઈ 28 ફૂટ અને પહોળાઈ 33 ફૂટ છે. રહસ્યમય કૂવાની ઊંડાઈ 18 ફૂટ અને પહોળાઈ 33 ફૂટ જોવા મળી રહી છે. તો કેટલાક ગ્રામ લોકોનું કહેવું છે કે બંને કૂવા કે જે 500 મીટરના અંતરે આવેલા છે તેમાં એક ડોલે છે, એક શાંત છે. જે રહસ્યમય કૂવો છે જેમાં જે કૂવામાં હિલચાલ જોવા મળી હતી, એક કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ. અને એ કૂવા જેમની વાડીમાં છે એ વ્યક્તિ પણ આપણી સાથે જોડાય છે. સીબીભાઈ, કયા પ્રકારે કૂવા બનાવ્યા હતા, ક્યારે બનાવ્યા હતા અને શું વાત છે? એ કૂવાને ને આ કૂવાને 10 દિવસનો ગાળો છે. અત્યારે આપણે જોઈ નહીં હોય એ કૂવામાં પાણી સ્થિર રહેતું નથી, દરિયાના વેવ્સની કોઈને નીકળે. અને આ કૂવો તમે જોઈ શકો છો પૂરો સ્થિર છે.
એક ઇંચ પણ ડગતો નથી. એ કૂવાથી આ કૂવો 500 મીટર દૂર છે. મોરબી જિલ્લાના વીરપેડા ગામના રહસ્યમય કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ 500 મીટર દૂર આવેલો એ જ ગામનો એ જ કૂવો છે કે જ્યાં આ એકદમ પાણી શાંત અવસ્થામાં જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ જ પ્રકારની હલચલ નથી. આ બંને કૂવા સાથે જ બનાવવામાં આવ્યા હતા. બંને કૂવાની ઊંડાઈ પણ સરખી છે. તેમ છતાંય આ કૂવો છે જે એ કૂવાથી રહસ્યમય કૂવાથી 500 મીટર દૂર છે અને અત્યારે એકદમ શાંત અવસ્થામાં જોવા મળી રહ્યો છે. તો હાલમાં મોરબીમાં કુવામાં હિલચાલ અંગે કલેક્ટરનું નિવેદન, લોકોને અફવામાં ન આવવા કલેક્ટરની અપીલ. ગાંધીનગરથી ટીમ બોલાવીને તપાસ શરૂ કરાઈ હોવાની પણ વાત કલેક્ટરે કરી છે. ભૂકંપ જેવી કોઈ પરિસ્થિતિ પણ નથી. કોઈ પણ પ્રકારના ગેસ સંકલન અંગે હાલ અભિપ્રાયો આવી રહ્યા છે, પરંતુ હાલ ટીમ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તપાસ વગર માત્ર વિડીયો જોઈને આવો અભિપ્રાય આપવો યોગ્ય નથી. મોરબીમાં ડોલતા કૂવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. દેશભરમાં ડોલતો કૂવો રહસ્ય બન્યો છે. સતત 5 દિવસથી દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યું છે. અધિકારીઓ દ્વારા કરાઈ રહી છે તપાસ. ડોલતા કૂવાની નજીક આવેલો કૂવો શાંત છે. માત્ર 500 મીટરની અંતરે આવેલો કૂવો શાંત જોવા મળી રહ્યો છે. અલગ અલગ તર્ક વિતર્ક હતા. આ બે કૂવા જે છે તે આપ જુઓ, એક 500 મીટરની અંદર આવેલો છે, અંતર ખાલી 500 મીટરનું છે. એ કૂવો એકદમ શાંત જોવા મળી રહ્યો છે. તમામ પરિબળ જે હોય, તેની જે હાઇટ છે, તેની અંદરનું જે પાણી છે, એ તમામ બધી જ રીતે સામાન્ય જોવા મળી રહ્યું છે. બીજી તરફ ડોલતો કૂવો કે જે વારંવાર બપોર થાય, સાંજ થાય કે રાત થાય ત્યારે ડોલવા લાગે છે. હવે આ ડોલતા કૂવાને લઈને સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ચર્ચાએ જોર પકડી લીધું છે કે કયા કારણો હોઈ શકે છે, શું વૈજ્ઞાનિક કારણ છે, અન્ય શું જે ગામના લોકો અંધશ્રદ્ધામાં પડ્યા છે, તમામ લોકોને સમજાવવા માટે અથવા કોઈ જો અંધશ્રદ્ધામાં માનતું હોય તો તેઓને દૂર કરવા માટે વૈજ્ઞાનિક કારણ શોધવા માટેના પણ પ્રયાસ થઈ રહ્યા છે. તો મોરબીમાં ડોલતા કૂવા ફરી ચર્ચામાં છે ત્યારે ગ્રામજનો કૂવામાં નાતા નજરે પડ્યા હતા. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર વીરપરડા ગામ પહોંચી હતી. ન્યૂઝ 18ની ટીમને દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો. કેટલાક લોકો એ પણ પ્રયાસ કર્યો હતો કે ડોલતો કૂવામાં જે અંધશ્રદ્ધા ગામની અંદર ફેલાઈ રહી હતી, આસપાસના વિસ્તારમાં ફેલાઈ રહી હતી, તેને દૂર કરવા માટે તેઓએ પહેલાં તો પાણી પણ પીધું હતું આ જ કૂવામાંથી. ત્યારબાદ કેટલાક ગ્રામજનો સ્વૈચ્છિક રીતે કૂવામાં નાહવા પણ પડ્યા હતા. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે. વીરપેડાના રહસ્યમય કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ. ઘણા ગામના યુવાનો છે તે અત્યારે ઉમટી પડ્યા છે. કૂવો ફરી પાછો હિલોળા લેવાનું શરૂ કરી દીધું છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે પણ કૂવો હિલોળા લઈ રહ્યો છે. ગામના જ યુવાનો છે જેમને વિડીયો વાયરલ કર્યો હતો, એ જીતુભાઈ આપણી સાથે છે. અત્યારે આપણે જીતુભાઈને પૂછશું. જીતુભાઈ, શું અધિકારીઓ અલગ અલગ આવ્યા, શું કહ્યું એમને? સવારે અધિકારીઓ ભૂશાસ્ત્રીવાળા રાજકોટની ટીમ આવી હતી. એ લોકોએ એવું કીધું કે અહીંથી નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે. એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ ઈલારા ચાલુ થાય છે. એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના થાય છે. અને બીજો પ્રશ્ન સાહેબને એ પણ અમે કર્યો કે અહીંયા આગળ અમે પાઇપ નાખેલી છે 3 ઇંચની જ છે, બરાબર, અને આગળ નાલું ભરેલું છે. શું એના કારણે પણ આવો પ્રેશર આવી શકે? તો સાહેબે પાડી ના, કે ના એવું કાંઈ ના હોય કે, પણ કે ખરેખર આ વસ્તુ છે અને ભૂકંપનું કાંઈ એવું કાંઈ છે જ નહીં એમ. આ બે યુવાનો છે, સીડી પટેલ અને જીતુભાઈ. આ બે યુવાનો અત્યારે પાણીમાં નાહવા માટે પડવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો. આમાં કઈ ડરવાની કઈ જરૂર નથી. આમાં બીવાની કઈ જરૂર નથી. કોઈ બીકની જરૂર નથી. અને આ ઊંડા કૂવામાં અત્યારે બંને યુવાનો છે અત્યારે પાણીમાં નાહવા માટે પડ્યા છે. પાણી અત્યારે હિલોળા લઈ રહ્યું છે. આ ગામના અનેક યુવાનો છે જે વારાફરતી પાણીમાં નાહવા માટે પડી રહ્યા છે. જે દ્રશ્યો છે જે કૂવાના દ્રશ્યો છે જે અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા છે. એક જાતનું નીચેનું જમીનનું પ્રેશર છે. રહસ્યમય કૂવો નથી. મહેરબાની કરીને આ કૂવાને ખોટા જોવા મહેરબાની કરી. આ યુવાનનું એવું કહેવાનું થાય છે કે આ કોઈ રહસ્યમય કૂવો નથી, પાણીનું પ્રેશર છે જેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. એટલે મોટી સંખ્યામાં જે લોકો જોવા ઉમટી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ આ કૂવો જોવામાં કોઈ જ રહસ્યમય કૂવો નથી. કેમેરામેન સાથે રવિ બટાણીયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. તો મોરબીના વીરપરડા ગામમાં રહસ્યમય કૂવાનો મામલો. રહસ્યમય કૂવાની બાજુમાં આવેલો કૂવો શાંત છે. માત્ર 500 મીટર દૂર આવેલો બીજો કૂવો શાંત જોવા મળ્યો છે. બંને કૂવા 3 મહિના પહેલા એક સાથે જ બનાવવામાં આવ્યા હતા. શાંત કૂવાની ઊંડાઈ 28 ફૂટ અને પહોળાઈ 33 ફૂટ છે. રહસ્યમય કૂવાની ઊંડાઈ 18 ફૂટ અને પહોળાઈ 33 ફૂટ જોવા મળી રહી છે. તો કેટલાક ગ્રામ લોકોનું કહેવું છે કે બંને કૂવા કે જે 500 મીટરના અંતરે આવેલા છે તેમાં એક ડોલે છે, એક શાંત છે.
જે રહસ્યમય કૂવો છે, જેમાં જે કૂવામાં હિલચાલ જોવા મળી હતી, એક કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ અને એ કૂવા જેમની વાડીમાં છે એ વ્યક્તિ પણ આપણી સાથે જોડાય છે. સીબીભાઈ, કયા પ્રકારે કૂવા બનાવ્યા હતા, ક્યારે બનાવ્યા હતા અને શું વાત છે? એ કૂવાને ને આ કૂવાને 10 દિવસનો ગાળો છે. અત્યારે આપણે જોઈ નહીં હોય એ કૂવામાં પાણી સ્થિર રહેતું નથી, દરિયાના વેવ્સની કોઈને નીકળે ને આ કૂવો તમે જોઈ શકો છો પૂરો સ્થિર છે, એક ઇંચ પણ ડગતો નથી. એ કૂવાથી આ કૂવો 500 મીટર દૂર છે. મોરબી જિલ્લાના વીરપેડા ગામના રહસ્યમય કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ 500 મીટર દૂર આવેલો એ જ ગામનો એ જ કૂવો છે કે જ્યાં આ એકદમ પાણી શાંત અવસ્થામાં જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ જ પ્રકારની હલચલ નથી. આ બંને કૂવા સાથે જ બનાવવામાં આવ્યા હતા. બંને કૂવાની ઊંડાઈ પણ સરખી છે, તેમ છતાંય આ કૂવો છે જે એ કૂવાથી રહસ્યમય કૂવાથી 500 મીટર દૂર છે અને અત્યારે એકદમ શાંત અવસ્થામાં જોવા મળી રહ્યો છે. તો હાલમાં મોરબીમાં કૂવામાં હિલચાલ અંગે કલેક્ટરનું નિવેદન, લોકોને અફવામાં ન આવવા કલેક્ટરની અપીલ. ગાંધીનગરથી ટીમ બોલાવીને તપાસ શરૂ કરાઈ હોવાની પણ વાત કલેક્ટરે કરી છે. ભૂકંપ જેવી કોઈ પરિસ્થિતિ પણ નથી. કોઈ પણ પ્રકારના ગેસ સંકલન અંગે હાલ અભિપ્રાયો આવી રહ્યા છે, પરંતુ હાલ ટીમ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તપાસ વગર માત્ર વિડીયો જોઈને આવો અભિપ્રાય આપવો યોગ્ય નથી. પ્રાથમિક જે ધ્યાને આવ્યું છે એવું છે કે ત્યાં જે એર છે એ વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે. એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે. અમુક લોકોને એમાં એવી શંકા હતી કે કદાચ કોઈ સિઝમિક એક્ટિવિટી એટલે ભૂકંપ રિલેટેડ કોઈ આમાં પ્રશ્ન છે. એવું બિલકુલ નથી અને એ બાબતે અમે ગાંધીનગરમાં પણ જે સિઝમિક એક્ટિવિટી જ્યાં મેજર થાય છે ત્યાં પૂછપરછ કરી હતી, તો કોઈ પણ એ પ્રકારની સિઝમિક એક્ટિવિટી ધ્યાને આવેલ નથી આખા ગુજરાતમાં છેલ્લા 5-10 દિવસમાં. જેથી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અમારી ખાસ તમામ લોકોને વિનંતી છે. લોકોની ઉત્સુકતા અને કુતૂહલને ધ્યાને રાખી અમે વૈજ્ઞાનિકનો મત લીધો હતો. જાણો પાણીને આવી હલચલ પાછળ શું કારણ સામે આવ્યું. એને ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો સૌથી પહેલાં તો આ જે જગ્યાએ ઘટના બની છે મોરબીની બાજુમાં આ ઘટના છે અને મોરબીથી આગળનો આખો જે પંથક છે જેને આપણે કચ્છના નાના રણ તરીકે ઓળખીએ છીએ, એટલે એ વિસ્તાર ફોલ્ટ લાઇનની નજીક આવેલું છે. અને માત્ર આ જ પાણી કેમ હલે છે, આજુબાજુનું કેમ નથી હલતું? તો એ આજુબાજુની આખી ધરતી જે સમગ્ર ધરતી છે એ હલે છે, પણ એનો વિસ્તાર એટલો મોટો છે અને એ વિસ્તાર ઉપર જ આપણે ઊભા હોઈએ એટલે આપણને હલતી દેખાય નહીં. જેમ કે પૃથ્વી 16,000 કિલોમીટર મિનિટની ગતિથી ફરે છે, પણ આપણે ફરતી દેખાતી નથી. પરંતુ જે ટાંકાનું પાણી છે એ આપણને હાલક ડોલક થતું દેખાય છે. અને સમાચાર પર હવે નજર કરીએ. સાગબારા જંગલની જમીનનો મુદ્દો ગરમાયો છે. જંગલ જમીન ખેડાણ અંગે ભાજપ આપ એક મંચ પર મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ. મનસુખ વસાવા ફરી આક્રમક મૂડમાં. અમારી લડત અહિંસાની રહેશે તેવું વસાવા તરફથી કહેવામાં આવ્યું છે. સ્થાનિક લોકોએ ક્યાંય ઘૂસણખોરી કરી નથી તેવી પણ વાત કરવામાં આવી છે. આદિવાસીઓના હક માટે નેતાઓએ બોલવું પડે તેવું પણ તેમણે ઉમેર્યું છે. તો અટકાવશે તો સરકાર સરકારનું કામ કરશે, અમે અમારું કામ કરીશું. અમે અમારું કામ કરીશું. અમારો હક ને અધિકાર થોડો જતો કરવાના છે. જો અમે ખોડાનું બિલકુલ બંધ કરી દઈશું તો પછી અમારો હક દાવો જતો થશે. અમારો અધિકાર હક દાવો જતો નથી કરવા. અમારો હક દાવો છે એના માટે ભલે સરકાર રોકે. અમે ગાંધી બધાને અપીલ પણ કરી કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડત લડવાની છે. અમારું જમીન પહેલા પૂર્વ પશ્ચિમ રાજપીપળા ઇલાકામાં આવતું. 2013 સુધી આ પૂર્વ પશ્ચિમ રાજપીપળામાં આવતી હતી આ જમીન, પણ જ્યારે તાલુકા જિલ્લા વિભાજન થતા 2013માં આ જમીન વડપાડા રેન્જમાં જતી રહેલી છે અને એ જમીન અમે ખેડીએ છીએ. તો આ બધી જમીન છે એ પેન્ડિંગ દાવાની છે. અહીંયા સાગબારાના ખેડૂતો ઉમરપાડાના સીમમાં જે જમીન ખેડે છે એ આદિવાસી સમાજના લોકો ઉકાઈ વિસ્થાપિત છે અને પહેલેથી જ આ જમીન ખેડે છે. તો અત્યારે આ 2 વર્ષથી જ કેમ પ્રશ્ન ઉત્પન્ન થયો? આ વર્ષોથી એટલે કે 2002 થી આ લોકો ખેતી કરી રહ્યા છે, ત્યારે એમના હક માટે, એમના અધિકાર માટે અને આદિવાસી સમાજ છે જે જંગલમાં રહીને સર્વે જીવ જંતુની સાથે, પ્રાણીઓની સાથે જંગલનું પણ સંરક્ષણ કરે છે, ત્યારે એવા આદિવાસી સમાજના ખેડૂતો જ્યારે આ ખેતી કરી રહ્યા છે અને એમને જ્યારે અટકાવવામાં આવી રહ્યા છે, ત્યારે એમના સમર્થન માટે હું પણ નર્મદા જિલ્લામાંથી મકાનના બાથરૂમમાંથી મળ્યો છે નવજાત બાળકીનો મૃતદેહ. સિલવાસાના 22 ફળિયાની ચકચારી ઘટના છે. ઇપકા કોલોનીના મકાનના બાથરૂમમાંથી મળ્યો છે મૃતદેહ. શંકાસ્પદ હાલતમાં નવજાતનો મૃતદેહ મળી આવ્યો છે.
સિલવાસ પોલીસે મૃતદેહનો કબજો લઈ હાથ ધરી છે તપાસ. નવજાત બાળકીના માતા પિતા અંગે તપાસ શરૂ. मैं 5 बजे गटर खोला, 5 बजे मेरा बाथरूम में गया, जाम हो गया तो मैं बोला एक बाइक कैसे जाम हो गया, तो मैं शाम को मैं सोचा सब बच्चे उच्चे लोग आ जाएगा तो बाथरूम खोलूंगा. 5 बजे मैं बाथरूम खोला, 6 बजे के करीब निकाला उसको. पुलिस को बुलाया ना, मैं मिलिट्री वाला आया था, पुलिस वाला भी आया था, सब लोग आया था. સુરતથી સમાચાર. ભેસ્તાનમાં સતીશ મરાઠેની હત્યાનો મામલો. સતીશ મરાઠે હત્યા કેસમાં નવો વિડીયો વાયરલ થયો છે. સતીશ મરાઠે ગેંગના એક વ્યક્તિનો ધમકીભર્યો વિડીયો સામે આવ્યો છે. શબવાહિનીમાંથી આરોપીઓને મારી નાખવાની આપી ધમકી. વિડીયોમાં શખ્સ ક્રાઇમ બ્રાન્ચમાં ઘૂસી ગોળી મારવાની કરી રહ્યો છે વાત. સતીશ મરાઠેના મૃતદેહ પાસેથી હત્યાનો બદલો લેવાની ધમકી આપી હતી. સૂર્યા મરાઠીની ગેંગને આપી હતી ધમકી. વિડીયો વાયરલ થતાં પોલીસ તંત્ર સતર્ક બન્યું. આરોપીઓની સુરક્ષા વધારવા કોર્ટમાં બંદોબસ્ત. વિડીયો બાદ કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ તૈનાત. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે 78 પેઢીમાં તપાસ કરી છે. 113 કિલો મીઠાઈ, માવાના પેંડા અને વાસી શ્રીખંડનો નાશ કરવામાં આવ્યો છે. 16 પેઢીને સ્ટોરેજ લાયસન્સ સહિતની બેદરકારીને લઈને નોટિસ. અલગ અલગ 4 પેઢીમાં ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, 1 2 નહીં 16 જેટલી પેઢીઓ પર આ આખી રેડ પાડવામાં આવી. 78 પેઢીમાં નાશ કરવામાં આવ્યો છે. 113 કિલો મીઠાઈ, પેંડા, વાસી ખોરાક જે છે તે 16 જેટલી પેઢીને સ્ટોરેજ લાયસન્સમાં બેદરકારીની નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે. અને હજી પણ આ કાર્યવાહી શરૂ રહેશે. મેયરે સૌથી પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે સૌથી પહેલો મુદ્દો વાસી ખોરાક અને ખરાબ ખોરાકને રાજકોટમાંથી દૂર કરવાનો છે. આ તરફ મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. રાધનપુર રોડ પર આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, પિઝા સેન્ટર અને ડેરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી ખાસ કરીને પ્રતિબંધિત એનાલોગ પનીરની તપાસ કરવામાં આવી. સ્થળ પર જ ટેસ્ટિંગ કિટથી ગુણવત્તા ચકાસતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે. एक्चुअली मार्केट में पनीर का फर्क ये है कि जैसे कोई पहले की सब्जी थी, अभी जो मलाई पनीर यूज करे उसमें 10-20 रुपये बढ़ा के देंगे सब्जी में. और ऑल ओवर मार्केट में यही मैं तो कहना चाहता हूँ कि जो भी होटल इंडस्ट्री है वो अच्छा पनीर यूज करे और गेस्ट की सेहत के साथ कोई हानिकारक नहीं करे. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મહેસાણા શહેરના રાધનપુર રોડ પર તપાસ હાથ ધરવામાં આવી છે. રાધનપુરની અનેક હોટલો, રેસ્ટોરન્ટ ખાતે હાલમાં જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે. ખાસ કરી અને સરકાર દ્વારા જે એનોલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો છે તેને લઈ હાલમાં જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય છે તેની દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો હાલમાં જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે ટીમ હોય છે તે હાલમાં જે પનીર હોય છે અને જે ચીજો હોય છે તેના જે સેમ્પલ લઈ રહી છે અને જે કાર્યવાહી હોય છે તે. પોરબંદરમાં એનાલોગ પનીર અને અખાદ્ય સામગ્રી ઝડપી પાડવા માટે મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ તેમજ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરની ડેરીઓ અને રેસ્ટોરન્ટમાં કડક ચેકિંગ હાથ ધરાયું હતું. જે દરમિયાન હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટમાંથી 75 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ગિરિરાજ થાળમાંથી પનીર સહિત 10 કિલો જેટલો વાસી અને આરોગ્ય માટે હાનિકારક ખોરાક ઝડપાયો હતો. તંત્ર દ્વારા તમામ વાસી તથા અખાદ્ય જથ્થાનો તાત્કાલિક ધોરણે નાશ કરવામાં આવ્યો છે. પનીરનું વેચાણ કરતી અન્ય ડેરીઓ પર પણ સઘન તપાસ કરવામાં આવી હતી, જે અંતર્ગત શહેરની પારસ ડેરી અને વિજય ડેરી ખાતે પનીરના જથ્થાની ચકાસણી કરવામાં આવી. આ તપાસ દરમિયાન ત્યાંથી મળેલ પનીરનો જથ્થો શંકાસ્પદ છે કે વાંધાજનક ન હોવાનું સામે આવ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ ડેરી, રેસ્ટોરન્ટ વગેરેનું ચેકિંગ શરૂ કરેલ છે. અને આ ચેકિંગ દરમિયાન ગિરિરાજ થાળમાંથી અંદાજે 9 કિલો ફેટ સ્પ્રેડ જે વેજીટેબલ ઓઇલનું બનેલ હતું, તેમજ 1 કિલો વાસી પનીર મળેલ જે કુલ 10 કિલોનો નાશ કરાવેલ છે. તેમજ બીજા એક હેલ્ધી રેસ્ટોરન્ટમાં અખાદ્ય વાસી ફ્રીજમાં પડતર ઘણા સમયથી પડેલ માલુમ જુદા જુદા ખાદ્ય સામગ્રી આશરે 75 કિલોનો જથ્થો જપ્ત કરી અને સ્થળ પર નાશ કરાવેલી કામગીરી કરી. અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાંથી ગાંજા સાથે શખ્સને પકડ્યો છે. અબ્દુલગની શેખના મકાનમાં માદક પદાર્થનો જથ્થો પકડાયો છે. બાતમીના આધારે ભરૂચ એસઓજીએ દરોડા પાડ્યા. પોલીસે સ્થળ પરથી 1.215 કિલોગ્રામ ગાંજો મળી કુલ 60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને અબ્દુલ ગની ગુલામ રસૂલ શેખની ઝડપી પાડ્યો છે, જ્યારે ઓડિશાના ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે.